ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ। આજે મતગણતરી હાથ ધરવામાં આવી, પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી કે અસંખ્ય એવા મત છે જે રદ કરવામાં આવ્યા છે, જેની ગણતરી નથી થઈ। આ બેલેટ પેપર આપ જુઓ છો, ધાનોટ ગામની અંદર સરપંચની ચૂંટણી માટેનું જે બેલેટ પેપર વપરાયું હતું તેના દ્રશ્યો છે। અનેક બેલેટ પેપર એવા છે કે જેની અંદર યા તો મતદારોએ કાળજીપૂર્વકનું મતદાન નથી કર્યું, એકથી વધારે એક કે બે જગ્યાએ તેમણે સિક્કા માર્યા છે, જેના કારણે આ મત રદ ગણવામાં આવ્યા છે। કેટલાય બેલેટ પેપર એવા છે કે જેની અંદર કોઈને મત નથી આપવામાં આવ્યો અથવા તો એકથી વધારે નિશાન થઈ ગયા છે, જેના કારણે એ મત ગણતરીમાં નથી લેવામાં આવ્યા। કોરા બેલેટ પેપર પણ હશે, એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે કેટલાય મતદારો એવા છે કે જેમણે બેલેટ પેપર કોરા ને કોરા મૂકી દીધા છે, કોઈ પણને મત નથી આપ્યો, જેના કારણે આજે જે મતગણતરી યોજાઈ તેની અંદર એ મત ગણવામાં નથી આવ્યો। આ કોરું બેલેટ પેપર છે, આપ દ્રશ્યની અંદર જુઓ છો। ચૂંટણી પંચ એટલો ખર્ચો કરે છે અને આપણા ટેક્સમાંથી એ ખર્ચો થાય છે, એમ છતાં પાછળ સિક્કો માર્યો છે, જ્યાં સિક્કો મારવાનો હોય છે ત્યાં નથી માર્યું, બેલેટ પેપર કોરું છે। હવે આપને દ્રશ્યો બતાવશું કે કયો મત ગણતરીમાં લેવાય છે, કયું બેલેટ પેપર ગણતરીમાં લેવાય છે। આ પ્રમાણેનું બેલેટ પેપર હોય છે, તેમાં કોઈ પણ એક જ જગ્યાએ સિક્કો મારવાનો હોય છે, એનું નિશાન ક્યાંય ન પડવું જોઈએ અને એ રીતે પેક કરી અને મતપેટીની અંદર નાખવામાં આવે ત્યારે જ એ મત ગણતરીમાં લેવાતો હોય છે। તો આ પ્રમાણે ગ્રામ પંચાયતોની ચૂંટણી ગુજરાતની અંદર યોજાય તેની મતગણતરી આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે। આ માત્ર કલોલ તાલુકાનું ધાનોટ ગામ કે જેની અંદર 976 મત હતા, તેમાંથી 46 મત રદ થયા છે। એનું કારણ એ છે કે યા તો ચૂંટણી પંચ મતદારોને સમજ આપવામાં ઊણું ઉતર્યું છે, યા ઉમેદવારો મતદારોને સમજાવવામાં ઊણા ઉતર્યા છે, યા તો પછી મતદારો મતદાન મથકે ગયા અને ત્યારે જે પ્રમાણેની પ્રક્રિયા હતી મતદાન કરવાની, એ પ્રક્રિયા તેમણે પૂરી નથી કરી, જેના કારણે આ મતદાન રદ કરવામાં આવ્યું છે 46 લોકોનું। સૌથી મોટી ચિંતાનો વિષય એ છે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે યોગ્ય રીતે મતદાન નથી કરી શકતા, સમય વેડફાય છે, પૈસા વેડફાય છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે તમારો મત રદ થાય છે।